સુરતના ગોધરામાં બેફામ રિક્ષા ચાલકનો આતંક, મહિલા અને 3 બાળકોને અડફેટે લીધા. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. સુરત શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, જેમાં રાહદારીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતના ગોધરા વિસ્તારમાં બની છે. અહીં ધ્રુવ પાર્ક સોસાયટી નજીક એક બેફામ રિક્ષા ચાલકે ચાલતા જઈ રહેલા એક પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક મહિલા અને તેના 3 બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન અને બેફામ વાહન ચાલકોના આતંક પર સવાલો ઊભા કર્યા છે. આ આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને આ નિર્દોષ પરિવારને કચડી નાખ્યો. પોલીસની કાર્યવાહી પર સવાલ. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકારની બેદરકારી પોલીસ તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. જો સમયસર કાર્યવાહી કરવામાં આવે તો આવા બેફામ ચાલકોને કાયદાનું ભાન કરાવી શકાય અને ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય. પરંતુ આ કિસ્સામાં કાર્યવાહીના અભાવે ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો નથી, જેના કારણે લોકોમાં નારાજગી વધી છે. શહેરમાં સલામતીની ચિંતા. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ શહેરમાં રાહદારીઓની સલામતીની સ્થિતિનું પ્રતિબિંબ છે. વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની તાતી જરૂર છે, જેથી નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય. સીસીટીવી ફૂટેજ જેવા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન થવી એ એક ગંભીર બાબત છે. સત્તાવાળાએ આ મામલે ધ્યાન આપી તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવો જોઈએ. આ ઘટના શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ અને રાહદારીની સુરક્ષા માટે જાગૃતિ લાવવાની આવશ્યકતા દર્શાવે છે. તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે.